અને દાનિશે જે માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે અને ત્યાં કામ કરે છે મ્યાનમારમાં. સાયબર સ્લેવરીની રેકેટમાં સુરત સાયબર ક્રાઇમ સેલે હવે બીજા 2 આરોપીઓને ઝડપી પાડ્યું છે. અગાઉ અમે લોકોએ 4 આરોપીઓને ધરપકડ કરી હતી. એ 4 એજન્ટ તરીકે કામ કરતા હતા. હવે જે 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાનું નામ છે શશાંક સક્સેના. MBA છે અને આખી રેકેટમાં એમનું કામ હતું USDTને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો. અને જેટલા બધા એજન્ટો છે HR એજન્ટ જે ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા હતા તો એ લોકોને જે કમિશન મળતી હતી એ USDTમાં મળતી હતી. એ USDTને પછી INRમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો. અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી, તો એ શશાંક સક્સેના છેલ્લા 1 વર્ષથી કોન્ટેક્ટમાં છીએ અને એ છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં શશાંકે નિપેન્દ્રનું હેલ્પ કર્યું છે USDTને INRમાં કન્વર્ટ કરવા માટે. પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે, એમનું નામ છે દાનિશ અને એ એકચ્યુઅલી સાબરકાંઠાનું છે અને સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે. અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે, પણ દાનિશનો જે સબ એજન્ટ હતો આકિબ, જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી. અને દાનિશે છેલ્લા 1.5 થી 2 મહિનામાં 2 માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં. અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ. કોર્ટને અમે લોકોને 4 દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.